પૂર્વોત્તર રાજ્યમાં વરસાદ, પૂર, ભૂસ્ખલનને રીતસરનો વિનાશ વેર્યો છે। ભારે વરસાદના લીધે આવેલા પૂર અને ભૂસ્ખલનના લીધે પૂર્વોત્તરના રાજ્યોમાં રીતસર કુદરતી હોનારતની સ્થિતિ જોવા મળી રહી છે। આસામમાં પૂરથી 4 લાખ લોકો પ્રભાવિત થયા છે। આ તરફ સિક્કિમમાં 2 વર્ષ બાદ ફરી એકવાર કુદરતી આફત આવી પડી છે। અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદના કારણે હજારો લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે। નદીઓ તોફાને ચડતા કાંઠા વિસ્તારના અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારતીય હવામાન વિભાગે તો આસામ અને મેઘાલયમાં હજુ પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। આ જ પ્રકારની ચેતવણી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે પણ જાહેર કરવામાં આવી છે। આસામમાં વધુ 2ના મોત સાથે પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 10 પર પહોંચી ગયો છે। આ સાથે જ પૂર્વોત્તરમાં પૂર ભૂસ્ખલનના કારણે કુલ મૃત્યુઆંક 40 પર પહોંચ્યો છે। એવી જ સ્થિતિ સિક્કિમમાં પણ છે। ઉત્તરી સિક્કિમમાં લાચુંગ અને ચુંગથાંગમાં પણ ફસાયેલા 1700 પ્રવાસીઓને બચાવી લેવાયા છે। જોકે હજુ પણ ત્યાં 100 પ્રવાસીઓ ફસાયેલા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત હિમાચલ પ્રદેશના શિમલામાં પણ ભારે વરસાદના લીધે વાવાઝોડા, વીજળી અને તેજ ગતિએ પવનને ધ્યાનમાં રાખી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પૂર્વોત્તરના જે અલગ-અલગ રાજ્યો આવેલા છે તેમાં હજુ પણ રેડ એલર્ટ છે। આસામમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 10 ઉપર અને સાથે જ પૂર્વોત્તરની વાત કરવામાં આવે અલગ-અલગ જે રાજ્યો આવેલા છે આસામ છે, ત્રિપુરા છે, મણિપુર છે, તમામ જગ્યા પર જે ઉફાન આવ્યું છે જેના કારણે ઠેર ઠેર લોકો વિસ્થાપિત કરવાની ફરજ પડી રહી છે। તો બીજી તરફ મૃત્યુઆંક અત્યાર સુધીમાં 40 ઉપર પહોંચી ગયો છે। અત્યાર સુધીમાં વરસાદને કારણે 40 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે।